ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો, રામદેવરા દર્શન જતા બે ભાઈઓ સાથે ભયંકર કાળો કેર થયો છે, જેમાં જાલોરના સાંચોરમાં એક ફૂલ સ્પીડમાં આવતી ખાનગી બસ બાઇક ચલાવતા બે ભાઈઓને કચડી નાખ્યા હતા. ત્યારે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ બસ રસ્તાની બાજુમાં રેલિંગ સાથે અથડાઈ અને તેમાં આગ લાગી ગઈ હતી, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ખાનગી બસ બાડમેરના ચોહતાનથી ગુજરાતના પાલનપુર જઈ રહી હતી. બસમાં મોટા ભાગના દર્દીઓ બેઠા હતા. તેઓ દવા લેવા ગુજરાત જાય છે. રાણોદર ગામથી સીમા પર ગુજરાત તરફથી આવતી એક બાઇક બસ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં બાઇક સવાર બે પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા, જ્યારે બસ પણ રેલિંગ સાથે અથડાઈ અને તેમાં પણ આગ લાગી ગઈ હતી. દુર્ઘટના પછી લોકોની ભીડ પણ જમા થઈ ગઈ હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લગભગ 30 મિનિટની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ બંને પિતરાઈ ભાઈ રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા. બસ આજ માટે આટલું જ. અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.